હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મંડે મોર્નિંગ થઈ ગઈ છે આજે આપણી, અને સવારમાં જાગી નાહી ધોઈને ફ્રેશ થઈ અને બધા બેઠા છીએ. મમ્મીનું પૂજાનું ચાલે છે. તો જો અહીંયા અમદાવાદનો નજારો અહીંથી. ભાઈને અમારે અહીંયા આવે એટલે અહીંયા ગાર્ડનમાં ને એમાં જવું હોય, સ્લાઇડિંગ કરવા ને એ બધું કરવા. પણ મહેનત કરીને સમજાયા છે, થોડો માન્યો છે તો બેઠો છે. તો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અમે લોકો મજામાં છીએ. અમદાવાદ પહોંચી ગયા છીએ સવારમાં. ચલો જોઈએ બધા શું કરે છે શું નહીં. જો મમ્મી તો એઝ ઇટ ઇઝ પૂજા કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૂજા પૂરી બસ જો અમારા ભાઈ ટીવીની સામે છે. દેવસ્યા, તાર નાઈ નથી કરવાની હવે? હે, નાઈ ક્યારે કરવી છે? બપોરે. જો ભાઈ અહીંયા આવે એટલે અમારે એવું જ છે ને, બધું આરામથી કરવા જોઈએ છે. અત્યારે નથી નાઈ કરવી, કશું નથી કરવું. તો ચાલે છે આવું નવું, રસોઈ ને પાણી ચાલે છે. ભાઈ તો નીકળી ગયો ઓફિસ જવા. તો જોઈએ હવે શું બનાવવાનું છે આજે મમ્મી? સરસ. હાય શિવાની, ગુડ મોર્નિંગ. જો ભાઈ બધા પોતપોતાનું કામ ચાલે છે અત્યારમાં. થોડી વારમાં હમણાં ફ્રી થઈએ ને તમને પાછું મળીએ, શું કરીએ શું નહીં. સવારમાં ભાઈને મેળવવું હતું પણ ભાઈ તો વહેલા નીકળી ગયો ઓફિસ, એટલે અમે હજી રેડી થઈએ પહેલાં તો નીકળી ગયો હતો. તો ચલો સાંજે મળશું એમને. અને જોઈ લો ભાઈ અમારા કાનાજી, હજી કાનાજી માતાજી. અમારે મંદિરનું હજી અહીંયા આખું બનાવવાનું પેલું બાકી છે. હજી ઘરમાં બધું નવું છે એટલે ધીમે ધીમે બધું થાય છે. મંદિર આખું હજી નવું બનાવવાનું છે, પણ અત્યારે આ રીતના આખું સેટ કર્યું છે. તો ચલો મળીએ થોડી વારમાં તમને લોકોને. બન્યા રહો. નહીં, એને એવું કે એને ભાગવા દેવાનું, એમ એ જ ભાગી જાય ને એવું કરવાનું. એવું હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે કેમ છો બધા? મજામાં? આજનો વ્લોગ સારો ચાલુ થાય છે. સાંજના 6 વાગી ગયા છે અને આજે વાર છે મંગળવાર. આજ તો ભાઈ હવે અમારે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે. વેકેશન અમારું પૂરું થાય છે. હમણાં આવે છે અમારે લેવા. તો ચલો બતાવીએ તમને શું કરીએ શું નહીં. આજ તો સવારથી અમે લોકો બધા એમ જ એન્જોય કરતા હતા. તો કોઈને બ્લોગ કરવાનો કે કશો બહુ મજા આવે. તો ચલો બતાવીએ તમને શું કરીએ છીએ અમે બધા. હાય દેવસ્ય. હાય દેવસ્ય. જો ભાઈને અમારે સાંજે ચા પાણી નાસ્તો થઈ ગયો છે, છતાં હજી આળસ પૂરી નથી થઈ. અને અહીંયા આવે એટલે અમારો આ ફિક્સ છે. બસ આ બિંગ બેંગમાં બેસી રહેશે અને આખો દિવસ ટીવી જોયા કરશે. કેમ છો મમ્મી? બસ મજામાં. હાય શિવાની. જો બધા અમારે સાંજે સૂઈને ઉઠ્યા છીએ, ફ્રેશ થઈ અને થોડી વાર બેઠા છીએ. હા, બધાનું અલગ અલગ થયું છે. ચા, દૂધ, જ્યુસ બધા પતાવી અને હવે ટીવી જોઈએ છીએ. અને આજ તો હવે અમારે નીકળવાનું જ નહીં મમ્મી. હવે આજે જઈએ છીએ. વેકેશન પૂરું થાય છે. આજે અમારું ફાઇનલી વેકેશન પૂરું થાય છે હવે, અને જઈએ છીએ હવે ઘરે. તો આવવાના છે હમણાં લેવા માટે નિશિત. તો શું પ્રોગ્રામ છે આજે? જમવામાં શું બનાવવાનું છે મમ્મી? સાંજે ઢોસા છે. ઢોસા પાર્ટી. કોના ફેવરિટ છે ઢોસા? હા, અમારા દેવસ્યભાઈની ફરમાઈશ ઉપર આજે આ રોજ એક વસ્તુ. છેલ્લા ઢોસા બાકી હતા. ભાવનગર ઢોસા, દેવસ્યાને ભાવનગર ઢોસા નહોતા ખવડાવવાના. હા ભાઈ, બધી વસ્તુ એક પછી એક થઈ ગઈ. એક ઢોસા બાકી રહી ગયા એટલે આજે છેલ્લે જતા ટાઈમે ઢોસા ખાઈ લેવાના.
કાલે ભાજી પાવનું હતું તો ભાજી પાવ બી ખાઈ લીધી, બાકી હતી તો એવું ચાલ્યા કરે છે. તો બોલો આ શું છે? આ બધા કટકા છે, શું તોડ્યું તે? જે વાળાનો ડબ્બો તોડ્યો? કેમ પ્રસાદીનો ડબ્બો તોડી નાખ્યો. એવું ના? અમારે ભાઈને અહીંયા તો શું કોઈ કહે નહીં, કશું કંઈ કહેવાનું નહીં, એટલે એને મજા પડી ગઈ છે, જે મન ફાવે એવું કરે છે. એટલે તો ચલો ચલો હું જઉં પાછો. બાય ભાગો ભાગો ભાગો. હું આજ આવી જવાનું છું. ચલો તો હવે ફાઇનલી અમે લોકો જઈએ છીએ ઘરે. આવી ગયા છે હવે નિશ્ચિત લેવા માટે. દેવસ્ય, આ કઈ રીત છે તારી? અમારે અહીંથી અહીંયા ઘરે જવામાં વોટર બેગ જોઈએ જોડે. ચલો મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. ચલો વેદાંત, ચલો બાય. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ચાલ બાય શિવાની, બાય બાય. ચલો બધાને મળીને હવે નીકળીએ છીએ. શું બાય? તું તો આવે જ છે જોડે. ચલો તો હવે કાલથી તમને બધા અમારા ઘરના બ્લોગ જોવાનું મળશે.